निवासी अखंड विनाशी स्वरूप ब्रह्मनिष्ठ ब्रह्मसूत्रीय ब्रह्मसुशील लाखों जीवोना तारणहार नौधारना आधार गरीबोना वेली पूर्ण ब्रह्मचिदानंद स्वरूप प्रगट पुरुषोत्तम सद्गुरु परमात्माना श्री चरणों दासनानंद कोटि जय सद्गुरुदेव। आज रोज पवित्र पावन भूमि नारसोली मुकामे आवा संतो महापुरुषोना सानिध्यમાં મળ્યા છીએ તો પરમ પૂજ્ય પરમ વંદનીય એવા પ્રકાશ બાપુના શ્રી ચરણોમાં દાસનાનંદ કોટી જય સદ્ગુરુદેવ તેમજ માતૃશ્રી સુધાબાના શ્રી ચરણોમાં આ દાસનાનંદ કોટી જય સદ્ગુરુદેવ। મારા બાજુમાં બિરાજમાન બાપુશ્રીના શ્રી ચરણોમાં દાસનાનંદ કોટી જય સદ્ગુરુદેવ તેમજ આ ધર્મ સભામાં ઉપસ્થિત સર્વે જિજ્ઞાસુ મોક્ષ आत्म स्वरूपी सर्वे हंसोना श्री चरणों दासनानंद कोटि जय सद्गुरुदेव। आज रोज पूज्य दाया दादाना देह विलीन निमित्ते आवा संतो महापुरुषोना सानिध्यમાં મળ્યા છીએ બાપ। તો આવા સંતો આપણે શું કરીશું બાપ? આપણે જગાડવાનો પ્રયત્ન કરીશું હે। જાગ્યા તે નર પરમપદ પાયા ઊંઘેલા જન્મ घुमाया बाप। तो आ परिवार ने खूब सरस आयोजन करी અને આવા સંતો મહાપુરુષોને આમંત્રિત કરી અને ખૂબ આવો ભજન સત્સંગનું આયોજન કર્યું। સુંદર એવો યોગ રચ્યો છે એ બદલ પરિવારને તાળીઓના ગડગડાટથી સન્માનિત કરવા। હા, આવા સંતો મહાપુરુષો આવું આપણું જીવન જીવવાની કળા શીખવાડું બાપ હે। ભજન તો અત્યારે બધા ખૂબ કર્યું છે બાપ, પણ સંતો મહાપુરુષો કીધું ભાઈ તમે ભજન એવું કરો, જાગો, સ્વયંમાં જાગો, પોતાના ભીતરમાં જાગો। મહાપુરુષો આ જાગવાની જ વાત કરીશ હે। જાગશો તો જ તમને ખબર પડશે, નહીતર રાત દાડાના ઉજાગરા તો બધા ખૂબ કરીશું બાપ, પણ જ્યાં સુધી તમે સ્વયંમાં નહીં જાગો, પોતાના ભીતરમાં નહીં જાગો, તો સુધી તમને જીવન જીવવાનો સાચો આનંદ આવશે નહીં બાપ। એ આનંદ પ્રાપ્ત કરવા માટે આવા કોઈ પ્રગટ સંતો મહાપુરુષો હોય તો એમના સાનિધ્યમાં જવું પડે અને જઈ અને એમના ચરણોમાં સમર્પિત થઈ જવું પડે બાપ। પણ હું કંઈક છું, જો એવો કંઈક અહમ રાખ્યો તો તરી શકાય એવું નથી।